દોસ્તો છોકરીના બોયફ્રેન્ડ સાથે વિડીયો કોલમાં વાત કરી રહી હોય છે પણ બહુ ચાલાકીથી ને જેવાને એના પપ્પા દરવાજો ખોલે છે ત્યાં ફોન હાથે હાથે પંખા ઉપર વ્યો જાય છે કારણ કે છોકરી ચાલાક હોય છે। છોકરીના પપ્પા કહે છે કે બેટા કોની સાથે વાતો કરી રહી હતી ને છોકરી કહે છે કે ના પપ્પા હું તો ખાલી બેઠી હતી ને છોકરીના પપ્પા કહે છે કે હું જ્યારે અંદર આવ્યો ત્યારે તો કોઈક વાતું કરતું એવું મને લાગ્યું। છોકરી બોલે છે કે ના પપ્પા એવું કાંઈ નથી તમને મનમાં એવો વેમ લાગે છે ને છોકરીના પપ્પા કહે છે કે બેટા હું તને સ્પષ્ટ રીતે કહું છું તું કોઈ છોકરા સાથે તો વાતું નથી કરતી ને નકર મને કહી દે નકર હું તને મારીશ। છોકરી ઊભી થઈને કહે છે કે ના પપ્પા એવું કાંઈ નથી ને તમને મનમાં એવો ખોટો વેમ થઈ રહ્યો છે ને છોકરીના પપ્પા બોલે છે કે તો કાંઈ વાંધો નહીં હું જાઉં છું। અને જેવા જતા હોય છે તો છોકરીના ફોનમાં ફોન આવી જાય છે ને રિંગનો અવાજ સંભળાઈ જાય છે ને કહે છે કે આમાં તો કોકનો ફોન આવી રહ્યો છે ક્યાં આવી રહ્યો છે છોકરી કહે છે કે હવે તો પપ્પા તમારા ફોનમાં બારે આવી રહ્યો છે અને એના પપ્પા કહે છે કે બેટા ફોન તો મારી પાસે જ છે ને પણ આ ઘરમાંથી અવાજ આવી રહ્યો છે ને છોકરીના ફોનમાં પછી નજર પડી જાય છે પણ હવે મિત્રો એની છોકરી સાથે એના પપ્પા કંઈક એવું કરે છે કે જોઈને તમે પણ ચોંકી જશો પણ એ જોતા પહેલા વિડીયો પર લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો ને છોકરીના પપ્પા છેલ્લે બોલે છે કે બેટા હવે તને કાલ ને કાલ પરણાઈ દઉં કારણ કે તે મારી પીઠ પાછળ દગો કર્યો છે।